રાજ્યમાં વરસાદની પરિસ્થિતિને જોતા તંત્ર પણ એલર્ટ મોડ પર છે। અલગ અલગ જગ્યાઓ પર એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે। રાજ્યમાં કુલ 5 એનડીઆરએફની ટીમો તૈનાત કરાઈ છે। 2 એનડીઆરએફની ટીમો રાજકોટમાં તૈનાત કરવામાં આવી છે, તો બીજી તરફ એક એનડીઆરએફની ટીમ ભાવનગર ખાતે તૈનાત કરાઈ છે। એક એનડીઆરએફની ટીમ બોટાદ ખાતે તૈનાત કરવામાં આવી છે। એક એનડીઆરએફની ટીમ કચ્છ ખાતે, તો બીજી તરફ એક ગાંધીનગર ખાતે સ્ટેન્ડ બાય કરવામાં આવી છે। પરિસ્થિતિને જોતા તંત્ર એલર્ટ મોડ પર છે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સોનલ, વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ મોડ પર છે, એનડીઆરએફની ટીમો તૈનાત કરાઈ। જી, અત્યારે જે રીતે રાજ્યભરમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, મહત્વપૂર્ણ છે કે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે અને જૂનાગઢ, પોરબંદર જેવા જિલ્લાઓમાં જ્યારે હાઈ એલર્ટ છે, રેડ એલર્ટ પર છે, ત્યારે એનડીઆરએફની ટીમો ખાસ તૈનાત કરી દેવામાં આવી છે। રાજ્યમાં વરસાદની પરિસ્થિતિને જોતા 5 એનડીઆરએફની ટીમ અલગ અલગ સ્થળો પર ડિપ્લોય કરાઈ છે, જેમાં 2 ટીમો રાજકોટ ખાતે, એક ટીમ ભાવનગર ખાતે, એક ટીમ બોટાદ ખાતે અને એક ટીમ કચ્છ ખાતે ડિપ્લોય કરવામાં આવી છે, જ્યારે એક ટીમને ગાંધીનગર ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટની અંતર્ગત જે આ તમામ તૈયારીઓ છે તે હાલ કરવામાં આવી રહી છે। તંત્ર સતત ખડેપગે સમગ્ર રાજ્યના હવામાન પર નજર રાખી રહ્યું છે અને આવનારા જે વરસાદ વધુ આવે છે તો કયા પ્રકારે બચાવ કામગીરી કરવી તે તમામ પ્રકારનું જે આયોજન છે તે કરી લેવામાં આવ્યું છે અને તે અંતર્ગત જે એનડીઆરએફની ટીમો છે તેની ફાળવણી રાજ્યભરમાં કરવામાં આવી છે। જી બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। રાજ્યમાં કુલ 5 એનડીઆરએફની ટીમો તૈનાત કરાઈ છે।